આમ તો મને ખબર જ છે કે તમારા બધાની રોગ પ્રતિકારક શક્તિ કેટલી મજબૂત છે તે. તો ચાલો આજે થોડુંક હું તમને રિમાઇન્ડર કરાવી દઉં તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ. એક તો પૌષ્ટિક આહાર લો, લીલા શાકભાજી, ફળો તથા પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે દૂધ, દહીં, પનીર, ઈંડા, અલગ અલગ પ્રકારની દાળ લઈ શકો છો. દરરોજની પૂરતી ઊંઘ લો. દરરોજનું 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. સવારમાં ગરમ પાણીનો ઉપયોગ ખૂબ જ લાભદાયી છે. તથા તમે અત્યારે શિયાળામાં આમળાનું જ્યુસ તથા આમળા ખાઈ શકો છો. લીંબુ પાણીનું સેવન વધારે કરજો. સવારમાં તમારે 15 થી 20 મિનિટ ચાલવું જોઈએ. રોજ નિયમિતપણે પ્રાણાયામ કરવું જોઈએ. કપાલભાતિ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ જ અસરદાયી રહે છે. તથા તમે દરરોજ સવારમાં 10 થી 15 મિનિટ તડકામાં બેસવાનું રાખો, જેથી પૂરતા પ્રમાણમાં વિટામિન ડી શરીરમાં જતું રહે. અને ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન સીની ટેબ્લેટ, ઝીંક ટેબ્લેટ અને મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ પણ તમે ડૉક્ટરની સલાહથી લઈ શકો છો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બીજું, ચા તથા કોફીનું સેવન ઓછું કરવાનું છે. ફાસ્ટ ફૂડ અને ઠંડા પીણા અને એનું સેવન પણ ઓછું કરવાનું છે. તથા તમારે તણાવ ઓછો લેવો જોઈએ. સારું ખાવું, સારી ઊંઘ અને થોડી કસરત, આ જ છે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાનું સાચું સમીકરણ. જો તમને આ રીલ ગમી હોય તો હમણાં જ મારા પેજને ફોલો કરી દો અને આ વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ રીલને.